સાહેબ બોલો બોલો બોલો. અરે સાહેબ, હું તમારા કરતા તો મને વધારે ચિંતા છે. તમને હા તમને પૈસા આપવાના જ છે. ઓવો પણ સાહેબ તમારા હું પૈસાની ફિરાકમાં જ નીકળ્યો છું હું. અરે સાહેબ તમે શું વાત કરું તમને. હા અરે સાહેબ ઘેર આવવાની જરૂર નહીં તમને. તમને હમણાં પગલા જો આજ ગમે તે થાય તમને હું પૈસા ગમે તે રીતના કરી અને હા હું ચૂકવી દેવાનો છું તમને સાહેબ. ના તમારે ના નહીં ધક્કો ખાવો પડે સાહેબ, નહીં ધક્કો ખાવો પડે સાહેબ. હા હું તમને હમણાં પગલા ફોન કરી તમારા ઘેર આવું છું. હા હું સગવટમાં જ છું સાહેબ. આજ ગમે તે થાય. હા પાક્કું. ઓહો મારા હારા લોન વાળાના ફોન આવે છે ને. એસી નો હપ્તો, ફ્રીજ નો હપ્તો, એલઈડી નો હપ્તો. મારા હારાનું એસી હું 5 મિનિટ આખા દારામાં રહેતો નહીં ને ઘેર મારા હારા ઘર વાળો એ ડોસીને બધી તબિયત થી ઘેર ઊંઘે છે મારા દિવસ. અને હપ્તા ખોરા ખરાબ બપોરે મારે ને કરવાનું, હપ્તા ભરવાના, લાવી આલવાનું. હવે પૈસા માટે બરોબર ફસવાનું શું? ચોખ્ખી લોન બોનનું કોક કરવું પડશે હારું. એક ભાઈબંધ રાતે કહેતો તો કે સોરભા કોક નવો બિઝનેસ ચાલુ કર્યો છે. એમાં પાછું પૈસાનું કહેતા હતા ભાઈ. મારા હારાનું ખોરભાઈ મને હાલશે કે નહીં હાલે? લેડો જવા તો દે ખોરભાઈ જોરી. બગાવું ખાધા હું વાંધો છે, ના હાલો તો એવા ને એવા જવા દે મને તાન. ઓ ખોરભા આ ઘેર દેખાતો ને તાપ કરે છે ને નકર તાપ. ઓહો ખોરભા જય માતાજી. આવો જય માતાજી. ખોર એટલે ખેતર બાકી મેલ્યું નહીં. આ તો ખબર બોર પર આવીને બેઠા છો યાર. અલ્યા ભાઈ મને બધા લોક ક્ષેત્રોમાં હોદે છે, ચરોમાં હોદે છે, ગામમાં હોદે છે. તમ કે મને ખબર છે કે મને લોક સમ હોતું હોય. તમ કે આ જ્ઞાનનો બિઝનેસ ચાલુ કર્યો છે ને ટકાવારીનો, તાનું તો લોક મને હખી ચાય નહીં પીવા દેતું. જો મારા થોડી પૈસાની જરૂર છે તે થોડું પૈસાનું સેટિંગ કરી આલો. મારે લોન ભરવાની છે યાર. ભાઈ પૈસાનો સેટિંગ તો ખોરભા બધાને કરી આલી છે, પણ આમાં શું છે કે મારું વ્યાજ એવું છે કે તમારા કિડની વેકે મેર આવે એવો નહીં. અરે હું મોડા માણસ વાત કરો છો યાર. હું જૂનો ભાઈબંધ નક્કી તો નહીં વાત કરો. આપડે છો કિડની આવી આમાં ભાઈબંધ જો તમે આખા દેશની અંદર માં જોઈ આવો સંબંધો બધા પૈસા બગડી છે કે નહીં બગડતા. પણ મારા તમને પૈસા પાછા તમારે લેવા હોય ને એટલે તમે આઈ કે મારે ઓમ છે, મારે દવાખાનું છે, હું મરી ગયો, હું ફાટી ગયો, હું તૂટી ગયો, મારો ઓમ છે તેમ તો પછી લઈને જાય એટલે આપડે ઓમ ને ઓમ કરી રહીએ. તડકો ગમે એટલો કાઢે તો એ લોકો આપડા રૂપિયા લઈને આવે નહીં. પછી ધોકા લઈને એક તો આ શરીર જો મારું આવી રહ્યું છે, આ ધોકા લઈને મારે ફરવાનું એ બધું થાય નહીં. અને હું વગર ડોક્યુમેન્ટ કે કોઈ દાગીનો લીધા વના વિશ્વાસ પર તો આલું છું. મને ખાલી આ ખાડામાંથી કાઢો પછી તમે તાર તમારે જરૂર હોય તો લઈ જજો. અલ્યા ખાડા તો તમારા પૂરેમ મારા ખાડા જો પરી ગયા તો હું તો કેટલો ટ્રેક્ટર નાખે તાન મારા મેર પડશે આ ખાડાનો. અરે બુડા માણસ તમે મને ખાલી પૈસાનું કરો. મારે ખાલી વધે ખાલી 50,000 રૂપિયા મને આલ્યો એટલે હું ખાડામાંથી બાય. 50,000 રૂપિયા પણ મારું 20% વ્યાજ થતો હું તમને ચોખ્ખું કહી દઉં વિરમજી. પછી તમે એ દાર આવો એટલે એ દાર પછી તમે એમ કે ખોરપાવામાં તું તેમ એ બધું ના ચાલે. તમને એવું લાગે તો તમે તાર જો તમારે 10 દારે આલવાના હોય તો મને 20 દારોનો વાયદો કરી દેવા. બીજી માથાકૂટમાં ભરવાનું નહીં. 20% મારા હારા 20% વધને લઈ જાવ. હા હેડો તમે પૈસા લોન કરો. હેડો પૈસા તો હું થેપારામ જ રાખું તો આઘા રાખું છું. એ આ કાટ્યા 50,000 રૂપિયા કમ્પ્લીટ ગણીને જ મેલ્યા હતા. બરોબર જો આ એમ નહીં એ આ ગણી લ્યો 50,000 રૂપિયા અને 20% વ્યાજ લાગશે. બરોબર તમારા ખાડા તમે પૂરો. હવે હું મારા ખાડા પૂરવાનું થશે તો લોચો પડશે. એના કરતા મારા ખાડો પૂરવાનું ના થાય એવું રાખજો. 1 તારીખે તમને પૈસા મળી જશે. હું જઉં તારા વાંધો નહીં. તમે તાર તમારી પહેલી ને મારી બીજી જો હેડો. જય માતાજી. જય માતાજી. ખોરભાઈ પૈસા તો હાલે તો ખરા. જૂનો ભાઈબંધ છે કેટલા હગા વાળાનો ફોન કરી મરજે. હવારે તે હોય જતી બેટરી પતી જાય પણ કોઈને પૈસા હાલવા માટે હાથ કોઈને પકડ્યો નહીં. અમારા ભાઈબંધ ખોરભાઈ ચલો હેડો ને 20% તો 20% પણ ખોરભાઈ હાલે તો ખરા. મારો તો હાલ કોમ નીકળી જશું. ખાડામી તો બહાર નીકળી જશું.
અલ્યા આજે 3જી તારીખ થઈ છે. 1લી તારીખ એમને મને કીધી હતી પણ મેં 2જી તારીખ એમના આલી છે ને વિરમજી પૈસા લઈ જાય છે 1લી તારીખ ના વાયદો. 2જી તારીખ મારી પણ ભગવાને એક મોકો આલે છે ભાઈ, એટલે ખોરભાઈ એક મોકો આલ્યો. આ 3જી તારીખ થઈ છે તે લગી ફોન બોન કરીએ. હે અને જો મારા દિયોર આવું થાય છે પછી ના મળી એટલે મારા લક્ષ સાબુ થી નાવાનું થાય છે. મેં એ વખત કીધું તું લ્યા, એ વખત આ વખત આલો ખાડા પડ્યા, આમ થયું તેમ થયું, દવાખાનો આવ્યો અને આ ખોરભાઈ આલ્યા. અમે જોઈએ રે આ 3જી તારીખ થઈ, બપોર થઈ તો આયા નહીં. રિંગ થાય છે ઉઠાવતા નહીં. અમે 3જી થાય, 4થી થાય, 5મી થાય પણ મને લાગતું નહીં આ ઉઠાવી તો બીજી વાર કરું. ઉઠાવતા નહીં ભાઈ. મેં કીધું તું લે ખોરભાન ખાડા પૂરવા કાંઠા પર છે, અમે મારા એ વિરમજી જોડે જવું પડશે ભાઈ. આ ડોલો ને બોલો પરી રવા દે, અમે ના તાલાનું. હજી ખોરભાનું રૂપ જોયું નહીં. આ પાયેલો ન ખાઈ છે પાછી લપસી જવા માટે કે ખોરભા પૈસા લેવા આવે લપસી જ. પણ હજી તમને મારું 3જું નેત્ર ખોલું છું હું. વિરમજી ઘેર શીખર નહીં જોઈ લઉં પેલા. ધોતી દેખવાની તો ખરી. આજે બૈરા ફાટે તો ને બાદ બબલો તો વચ્ચે મેલ્યો. અને ચિયો હલે ફોન નહીં ઉઠાવો તો 3 રીંગો મારી. અને ફોન તો મારે તો પૈસા આલવાના ને પાછા લાફા ખાવાના ને ગાલ લાલ લૂમ કરવાના. અલ્યા ભલા મોણા તમને મેં આ 3જી તારીખ થઈ તમને પૈસાનો વાયદો કર્યો તો નતો કર્યો. હું તો ના કઉ છું નહીં. તમે ફોન તો ઉઠાવતા નહીં, 3 રીંગો મારી. અલ્યા પણ પૂછો તો ખરા, મારા જોડે ફોન જ નહીં. મગજ બૈરા લોકોના હું તોડી નાખું છું. આમાં જોરો મારું ગરું બરું જોરો. ભલા મોણસ આ 3જી તારીખ થઈ તમને ખબર ના પડે કે ખોરભાના પૈસા આલવાના છે. અલ્યા ભલા મોણસ હું હાલવા આવતો તો મારા વખત માથે ચડ્યો છે. હવે મારો રોધવાનું કશું છે હેદરો તો ઘેર લઈને નાખું ના કે ડોસી હા કાઢર હું તો કંટાળે છું. આ પૈસા તમારે આ પૈસા લ્યો. આ પૈસા મારો ફોન ગીરવા મેલ્યો છે અને બીજો વેચ તો ચાંદો થઈ ગયો હતો પણ વેચ દખત તમારા તમે પા કિડનીઓ પા. અલ્યા ભાઈ પણ તમે ના આલી શકો તો કિડનીઓ વેચીને વ્યવહાર તો રાખવા જ પડે ને. વાત છે ના કે મોજ નો શું થયો છે. અલ્યા શાંતિ જો વિરમજી શાંતિ ના હોય મારે આવા 28 કરોડ વ્યક્તિઓ લઈને ફરવાનું એટલે શાંતિ મારે લગીર હોય. અરે ભલા કેટલાય લઈને જતા હોય છે. આ તો તમે તારીખ તું તારીખ આલ્યા નકા મારે છે ને ક્યાર તો ધોકા તૂટી જો તઈને ચોરી ચંપલ તોરું તાને મેળા. મને એવું હતું કે ભાઈબંધ છે એટલે આવશે તો વાત કરજે. તમે બીજી તારીખે આલ્યા હોય તો તમારો વ્યવહાર શું થયું પણ તમારે બીજી તારીખે તમે આલો તો વ્યવહાર ના રહે એમ કેવું. આ લ્યો આ પૈસા બરોબર. હવે કોઈ તમારા જોડે મારે પૈસા લેવા નહીં. પૈસા તમે ગણી લો. આજ પછી આપડે કશું લેવા દેવા નહીં. પૈસા ગણી લો તમે. 3 4 5 6 7 8 9 10 11 12 13 થઈ ગયા પતા ના હોય તો બીજું ઘણો થૂંક મૂંક લગાવીને પહા ઊંઘ તો લાગેલું આમ તો જો ખોદવાનું તો વજન ઉપરથી ખબર પડી જાય કે 50,000 રૂપિયા. કેમ કે કાયમ નો ધંધો મારો એટલો તમે વિરમજી પૈસા ગમે ત્યાંથી લ્યો ને પણ એને તમે તારીખે આલો તો તમારા વ્યવહાર હોય ને. તમે બીજી તારીખ ની 3જી તારીખ ની 4થી તારીખ કરીને પૈસા તમારા આવી ગયા હતા. અરે ખોરભા મારે એવું હતું કે મારો જૂનો ભાઈ બંધ છે એટલે આવશે. અલ્યા ભાઈ પાછું લમના લાલ ગુમ થઈ ગયા. આ ધંધો તો કેવો છે બધી. ઓ ખોરભા ખોરભા ચા પાણી તો કરતા જાઓ. બેહો ચા પાણી કરીને અલ્યા ભાઈ મારે તો પૈસા થી મતલબ હોય. હું ચા પાણી કરું તો 4 કરોડ રકાબ્યો ચા થઈ જાય. તમને કીધું તો ખરું કે મારે 4 કરોડ લોકોને હું પૈસા આલું છું પછી મારે એટલી બધી ચા થઈ જાય. ના કરતા જૂના ભાઈબંધ ઘરે બેઠા જો પૈસા નો વ્યવહાર પૈસા ચોરી રહ્યો. ભાઈબંધ જ છે બધું. જય માતાજી. હા જય માતાજી. જો હેડો અમે આ જો આ લોન નું ચાલુ કર્યું છે ને કાના તો ટેકરા કર્યા છે. ટ્રેક્ટરો માટી ભરાય ભાઈ ના કપચી લાયા છે ને બધું લાયા છે. આ બોન નો અવાજ નહીં બનાવતા. કોરભા લપસી ના પડાય હો. મારું દેવ નો વરસાદ પડે છે નકા. કોરભા લે તારું છે હું એ ગોડો જેવો હો. ચાવી બાવી તો નહીં દેખાય નકા ખોલી જોઈ જવું તીજોરી તો બંબારી જવું.
કેવું છે કેવું નહીં ચેતરમાં જ છે ઈ જવા દે મને આ વ્યાજ લઈ લઈને તો ઘરમાં તારો મારવા વર્યા છે કેટલા ભર્યા છે તો હું ખબર પડે હવે ચાવી ના મળી ને મને નક હું વગર મૂડી ને વગર વ્યાજે આજે હાથ મારી લેવત ને તે મુએ ઘેર જો આખું ઘર બનાવત ટેકરા શું કર્યા છે એમથી તો ટેકરા હું કરવો જ. હા અને વાંધો નહીં હેનો આમાં મળે તો મારા ફોન નું તો થઈ જાય બીજું કોઈ નહીં. આ જો આ ટકાવારી લઈ લઈને તો કારા ડમ્મર ચેવા ગેટ બનાવ્યા છે મને તો તારું નહીં માર્યું ને પેલા એ જોઈ લેવા દે કે કોઈ સાવધાન બાવધાન તો લખ્યું નહીં ને કે કૂતરો સાવધાન તો મારે તો ધોતી નહીં હાજુ રે તો જેલે આ વંઢા જબરા કર્યા કરે હો વાકી દેવા દે બાઈક થી પા કૂતરો આવશે તો જશે. હું કરો છો લ્યા આકરા કન હું કરો છો અલ્યા કયો સલ્યા ભાઈ આ નહીં દેખાતું આકરા હું કરો છો આ વરસાદ ચાલુ થયો તે લગે મારો વાવણી કરવાની કે નહીં કરવાની. હા એ તો કરવાની પણ પૈસા લાવો ને હેડો ને તે પૈસા લાવો તે તો તમે મેલી ગયા છો તે પૈસા લાવો લગે વ્યવહારિક બોલો તો કઈક વાત થાય આગળ નકર પછી પેલો ગેટ ખુલ્લો થાય તો આપણને કેવું ફાવતું નહીં તમને ખબર છે કોરભા બૈરા માર ના જીલે પછી દાદાગીરી કરવાની ભાઈ દાદાગીરી કરવી પડે તાન તો આ બધા વંઢા મારે જી જોવો ટકાવારી લઈ લઈને જેમ કે આપડે તમારે લેવાના હોય મારે હાલવાના હોય હું જોર બે લઈને તમને કોઈ ઘેર હાલવા નહીં આવતો. હા મારે લેવાના જ છે તો ભાઈ તને નર્મા જ વાત કરો ને કઈ તો ગેટ ખુલ્લા દે પછી હેડવાનું કરવાનું અને પૈસાની બહુ જરૂર હોય તો કિડનીઓ વેચીને પછી તમારું પૂરું કરવાનું. ના એવું નહીં કરું મારે 21,000 આલી એટલે વાર્તા પૂરી થઈ જાય. અલ્યા 21,000 પણ તમે હજી કોઈને મળ્યા નહીં હોય કોરભાનું વ્યાજ તમને ખબર ને તમે પેલા વિરમજી પૂછી આવજો મારા સંબંધ બગાડવા પડે વિરમજી ને પૈસા તો એમને આલી દીધા પણ એક તારીખ આગે પાછી થઈ જાય પછી ફરી મળે ફરી તો ના મળે તારીખ આગે પાછી ના થવી તમારે આ તમારે લેવાનું છે તમે ના કીધું કે મારે ફોન લાવવો છે તે ફોન લેવા માટે બા બાપા કરીને આવો ને પછી મારે બા બાપા કરતું પાછળ ચમકે જો સરકાર તો ફોર્મ ભરાવો છે આધાર કાર્ડ પાન કાર્ડ આ તો કશું નહીં ડાયરેક્ટ રેદો ભીટકાવે પૈસા મળી જાય એકન બીજું કશું કોઈ ડોક્યુમેન્ટ નહીં એકન. એ તો બધું સાચી વાત છે મારા ફોન લાવવો છે લાવો ને કોરબા જો ફોન તમારે લાવવો હોય આ પર 20% લે છે બરોબર એટલે 20% વ્યાજ અને મૂડી તમે તારીખ કહી દો તો કોરભાવ આમ કરીને દોત્યામ હાથ ગાલીને પૈસા કાઢો. એ તો આજ 10 તારીખ થઈ જાય આવતી 10 તારીખે મળી જાય. હા તાન 20% વ્યાજ થશે કશું વાંધો નહીં લાવો ને તો પછી બધું જોઈ જાય છે. 21,000 રૂપિયા છે મારો ફોન આવી જાય યાર ફોન લાવો કે પછી તમે એનો દહીનો લાવો કે તેલના ડબ્બા લાવો મારે નહીં જોવાનું 21,000 રૂપિયા છે હું 10 તારીખે 20% વ્યાજ અને 21,000 રૂપિયા મૂડી એ તો બધું મળી જશે પણ આ તો બધું કેવું છે ખબર છે આ ડોશીએ છોકરાને કીધું કે આ બધા ફોન વાપરો તમે ગેમો રમવા ફોન મગાવો આ 21,000 એમાં મારે અલ્યા તમે ફોન લાવો તેલના ડબ્બા લાવો મારે ટાઈમ નહીં અત્યારે મારે આકરા ગોડાવાના છે ને મારે વાપવાનું છે યાર તમારા પૈસા મળી ગયા ને બરોબર તમે અમે 10 તારીખે હું તમને ફોન કરે બરોબર 10 તારીખે ફોન નહીં ઉઠાવો તો મને કિડનીઓ કાઢતા આવરસ. ના જો એવું ના કરાય હો પછી સંબંધ બગડે એવું વાત ના કરવાની હો ના બગડે રાખજો તને હો જય માતાજી મારે થોડું કોમ છે ઉતાવળ છો તમારું કોમ કરો ને એકાદો આકરો રાખજો દાઢો દુખતી હોય તો કોમ માં આવે દૂધ ભરવા દાઢો ના દુખી લોકોની દાઢો દુખી 20% લઈ જાવ એટલે લોકોની દાઢો અમારે દુખાડવાની હોય કોઈ અમારે દાઢો દુખાડવા અમે આવી રહ્યા છીએ. લાખ રૂપિયા ઓછંગ પડ્યા હોય તો તાવ ભાવ મટી જાય જોઈ લો કેટલી સ્પીડ છે 180 ની સ્પીડ છે આયા તાન તો ગેટ વાગ્યો ને કુદરતી સાવધાન નો અનાથી સાવધાન ના જાય એટલે તો બધું ખુલ્લું મેલીને જાય છે પણ વાંધો નહીં 10 તારીખે હું આવું છું હો. ભેગું કર્યું છે આમ તો પૈસા ઉઘરાવા જવાનું અમાર આ ધફામાં બાઈક આવતો નહીં અને આમ છે રવાય હે
અને દિયોર આ મને લાગે છે કોઈ ગુંડાગર્દી નું તો નહીં, પછી આ તો ખોરભાઈ 21 આલ્યા છે ને 21 લાખમાં તૂટવાનું એ થાય. આ જોજો આ એકલો જંગલ એરિયા છે ને એકલો ધપ્પો એરિયા છે. મારા દિયોર આ પૈસા લઈ જતા તો સારું લાગે છે, પણ આ લેવામાં તો મારે ટોકા ખાલી થઈ જાય છે. જીએ તો ખરા અંદર મળી છે કે નહીં મળતા. અલ્યા કેટલા યા લાલજી ખોરબા આવે છે, હવે કોઈક આઈડિયા કરવી જ પડશે મારે. હો અલ્યા ભલા મોણા જે તો આ ધફમ ને બફમ ઘર બનાવે છે તે 400 નું તો ઇકન પેટ્રોલ બળી ગયું. અમે મારા વ્યાજમાં હું પોહાય મને હું કર્યું પૈસા નું આ 11 તારીખ થઈ. કેટલા હતા? કેટલા હતા તે પછી તમને ખબર નહીં કે કેટલા હતા એ? ખબર છે. હા તાર પછી કઉ છું તો કરો ખોરભા જતા જો આલવાનું હોય નથી પૈસા નીકળી અને લેવાનું હોય તો સરા નીકળી. તમને ખબર છે ને અમે ક્યાં હેડ હતા કેટલા હતા એ? ખોરબા મને લાગે છે અમે યાદ આવી જવું છું. યાદ તો આવી ગયું છે. શીલો પર નતો ગળવાનો ને તે પાછો કાઢ્યો. શું હા, કર્યું? તો તમાર મનથી ખોરભા નો શીલા આધાર કરી તે ખોરભા હાલી જાય. ખોરભા તો આ ધંધો જિંદગી થી કરી છે. ખોરભા હાલી એવા નહીં મારા બધા હથિયાર. હજી તો આગળ થી કાઢ્યું પાછળ થી કાઢ્યું હોય તો તમે ધોત્યું બગાડ દેવો. શું વાત કરો છો? હા હું ધોતી બગાડો ફોન લાવ્યો છું. હા તે ફોન તો લાવો ને, પણ હવે તમે ફોન લાવી દીધો અમે આલ્યા તે અમે અમારું કામ કરો હેડો. પછી મારે હજી તો ઉઘરોની એ બધી બીજી બધી ઉઘરોની એ જવાનું છે મારે. તે હાલવા જ આવતો હતો, પણ આજે થોડું કોમ હતું એટલે કાલે આવું ને હાલવા. મારો વિચાર એવો હતો. અલ્યા કાલે પણ મેં તમને લઈ ગયા તાને જ કીધું તું કે તમે તારીખે આલો ને તો તમારા વ્યવહાર રોય ન કે પછી વ્યવહાર જ્યાં બધા. આપડે ચો પેલા એના જેવું છે કે તારીખ થી તારીખ જ આલ દે તો પેલાન્ટીઓ આવે. ધ્યાન જ ના મારે હું તમને ના કીધું 4 કરોડ વસ્તી ને હું રૂપિયા ફાળવું છું એટલે મારે ફટફટ તારીખ આલવા પડી. મારે કોઈ આ તમે આ તમે પાછા કાઢ્યા મીએ કશું વાંધો નહીં લ્યો. પૂરા ગણેલા જ છે. ઉપર 200 રૂપિયા પેટ્રોલ ના સરાવ પર જ્યાં ધફોમાં ટોગા બોગા ફજી ગયા ને તમે કેટલું હેડીને આવ્યો છે પાર્કિંગ માં, તો તમારું પાર્કિંગ કેટલું આગું છે? એ તો આલીશું હેડો ને 4-5 દારે પેલા આપડે આ પકડો ને કે આ જશે. હા લાવો ને તો વાંધો નહીં. જબરું ફાસ્ટ ગણો છો. અરે 5 ગણ ઉપર ના જો વજન કરીએ ને એટલે ખબર પડી જાય કે આટલા રૂપિયા છે. જો એ આ રૂપિયા ગાલ્યા અમે શરી ઘરમાં મેલ દેવાની અને આ રૂપિયા આઈ રાખવાના. મારે થેપારામાં જ બધું રહેશે. મારે ગુંજો બુંજો તો છે નહીં. સહયોગ બધું હંગાત જ રાખો છો. રાખવું પર લાલજી અત્યારે વસ્તી આપણને ઉલ્લુ બનાવે છે. પૈસા લઈ જઈને પછી આ પોચ ઉપર પંખા કરે ટોગા ઉપર ટોગા સરાઈને આરામથી ઊંઘ ના ખોરભા જો અને આ ધફો માબુ પડી તાન તમે આવી ગયા હોય તો મારે ધક્કો ખાવો પડવો. મેં કીધું કાલે તો હું જવાનો જ છું. હું આજે પેલું ભેંસોનું પૈસા આવી જતા તો તારીખ નહીં હલાતું. જો જોવાય આખા દેશમાં આજ પ્રદૂષણ ફેલાયું છે. પૈસા ગુંજમ હોય તો કાલ આલ્લે ને પમદાર આલ્લે, કાલ આલ્લે ને પમદાર આલ્લે. હાર આવજો તને જય માતાજી. મારે બહુ મોડું થાય છે. હા જરૂર પડે તો લઈ જજો. અને આ 2-3 દાડો પાછા પેલા પેટ્રોલ ના લગે આલી જજો. પેટ્રોલ ના પરાવો તો પડી ને પછી ધફમ હેડી ટોટ્યા ફરી ગયા મારા. વડીલ મરવા બરવાનો વિચાર તો નહીં કરશો? અલ્યા ભાઈ વડીલ તો કોઈ મરવા ફરતા નહીં, પણ તમે લોકોને મારવા ફરો છો તે તડાવી દીધું દેતો નહીં. વડીલ વાજી તો નહીં ને? અલ્યા ભાઈ લગી રડ્યું છો તો ખરું, પણ અમે શું કરીએ કયો? તમે મહેમાન જેવા છો, હવે તમને શું કહેવાનું? હવે તમારા ગામમાં અવરનવર તો વર્ધમ બહુ આવું છું હું, પણ કોઈ ખોરભા કરીને કોઈ સ ગામમાં મોટો વડીલ? અલ્યા ભાઈ ખોરભાનું તમારું કોમ છે. ખોરભા તો સતો ખરા, પણ તમારું કોમ શું છે ખોરભાનું? અલ્યા પેલા ખોરભા મરચો પહેરતા નહીં એરા ખોરભાની વાત કરું છું હું. અલ્યા ભાઈ તમે વાત સાચી, પણ તમારું ખોરભાનું શું કોમ છે? અરે મારે થોડું પૈસાની જરૂર હતી એટલે હું આવ્યો છું. એના જોડી પેશલ છે કઈ આવું છું ને વાતો વાપરેલી બી એટલે ખોરભા હું જ છું. ઓહો તમે શું મુર્ગા આવી? હા હું જ છું ખોરભા, બોલો. અલે યાર મારે પૈસાની જરૂર છે એટલે યાર હું કઉ છું. હું બાજુના ગામનો જ છું. તમારી ચર્ચા વાપરી છે. અલ્યા ભાઈ જો હું નહીં આધાર કાર્ડ લેતો નહીં ફોન કાર્ડ લેતો.
હા, ડાયરેક્ટ બાર જ આપડે હોઈએ છીએ. તેમ કે આપડે તો એવી વસ્તુ રાખીએ છીએ એટલે પૈસા કાઢ્યાવાના છૂટકો નહીં. તેમ કે હાલતા હોય પ્રમાણે લેતા હઈએ ને. કેટલાની જરૂર છે તમારે? મારે વધારે નહીં, ખાલી મારા એક જમીનમાં મારા થોડા પૈસા ભરવાના છે, બરોબર? એટલે હું ફેવરે એટલે પૈસા તમને મળી જશે. મારે 25 લાખની જરૂર છે, બીજી કોઈ જરૂર નહીં. મારે 25 લાખ વાળો તો હજુ સુધી કોઈ દાર આવ્યો નહીં. તમે એમ કેવું કામ કર્યું છે તે 25 લાખની જરૂર પડી તમારે? અરે તમારે જો તમારે જે વ્યાજ લેતા હોય મને કહી દો તમે તે. મારું વ્યાજ તો જો 20% વ્યાજ લઉં છું હું. 20% લેશો તમે? 2% વ્યાજ લઉં છું. અરે 20 ના 25 લઈ જાવ તો વ્યાજ ના આવતા રિક્ષા વેચીને તમારું વ્યાજ ઉપર દે બસ. તો પછી તને જો રોકડા તો માર જોડે બહુ નહીં, પણ એક 50,000 છે ને બીજા હું ગૂગલ પ્લે કરી દઉં છું. Google Pay? તમારો નંબર આલો. વડીલ ગૂગલ પે એટલા બધા તો ના થાય. અલ્યા અમે કાયમ નો ધંધો કરીએ છે ભગત. જેટલા થાય એટલા કરું, બીજા ચેક આલું છું યાર. અને તમે તારીખ કયો કા તારીખે હું પાછા આલે. વધારે નહીં, જો તમે મહિને વેચ લેવો છો ને તો 1 મહિનો, અને એવું મારે થોડું થાય તો 2 મહિના. તમારે તો વેચ તો પોકી જજો આમાં પગલો. 2 મહિનાનું આપડે રાખીએ છીએ કન્ડિશન. 2 મહિનામાં તમારે પૈસા આલી જવાના, બરોબર? નકર તમારા ઘરમાં તે રિક્ષા બિક્ષા જે છે હું ઉઠાઈ દઈશ. શું વાંધો નહીં, હું બાજુના ગામનો છું, લ્યો મારો નંબર આવું, તમે લેવો, ચિંતા કરો છો તમે. લ્યો બસ. આ નંબર તો તમારો હા ring આવી. આઈ ને? હા આઈ. ગભરાવો નહીં તમે તાર, હું તમારું વ્યાજ તમને ચૂકતો આમાં પગલા. 2 મહિને મારો ફોન આવશે. અરે કશું વાંધો નહીં, વ્યાજ તમારું પકતું રહેશે અને મૂડી મળી જાય તો તાર ચિંતા ના કરશો, બરોબર? જય હા, જય માતાજી. માતાજી. મારે થોડી ઉતાવળ. પૈસા અહીંયા કોમ થઈ ગયું છે, પૈસા અહીંયા છે. હેડો દેવો હેડો. મારા દિયોર 2 મહિના પૂરા થઈ ગયા ને ભગત પૈસા લઈ જાય છે 25 લાખ. હવે 25 લાખ નું 20% વ્યાજ, એટલે આખી જિંદગી કોઈ પૈસા આલવાના રહેશે. હવે ભગત ને ફોન કરું અને એમના ઈ ઉપરી દઉં. ભગત નો ફોન લાગતો નહીં ભાઈ. ટાવર નહીં આવતું હોય તો ચોક બીજી વાર લગાઈએ પાછો આવે. જો ભગત તો ફોન લાગતો નહીં ભાઈ, ત્રીજી વાર ટ્રાય મારવા દે. ભગત નો ફોન સ્વિચ ઓફ આવે છે ભાઈ. ધબકારા વધવા માંડ્યા છે. અમે ભગત તો એમ કેતા હતા કે બાજુ વાળા ગામમાં, અમે બાજુમાં તો કેટલો ગામડો છે, અમે ભગત ના શું શોધવા મારે? હા, ધબકારા વધવા માંડ્યા છે ભાઈ. મેં તો ચેક આલ્યા, ગૂગલ પ્લે કર્યું અને ગીઝામાં હતા એ હાલ દીધા. અમે ભગત ના શોખન હોધવા છેલ્લી વાર ટ્રાય મારી દો. એ હોધવા ને કરવું પડશે, નકર મારા ગરા ભાવ ખાવું પડશે. મને લાગતો નહીં. મારા બે લોથા ફર્યા તો તાપ તાપ થઈ ગયો તો ઉપરની ડિગ્રી અને એ ડિગ્રી. ભગત ને બાજુ વાળું ગોમ કીધું છે તે લગી તપ નહીં. આધાર કાર્ડ લીધું કે નહીં ફોન કાર્ડ લીધું, તો જે આવક બેરોક લીધી હોય તો સારું. આ બેંકો વાળા હારા છે તે ફટ સિક્કા મારીને આલી છે, તે વળી પોકી વળી છે. આ વગર સિક્કા વગર કાગળીએ પૈસા આલ્યા છે. આમાં બાજુ વાળું ગોમ કેવું હશે? ગોમનું નામ તો દીધું નતું, અને વ્યાજની લાલચમાં પૈસાની લાલચમાં ગોમનો નામે પૂછ્યા નહીં. અટક આવે એમ થઈ ગયું છે. હા બાપા, નહીં રવાતું આમ. હા, બધા રોગ આમાં લાગુ પડશે ભાઈ, બધા રોગ લાગુ પડશે. હા, 145 ડિગ્રી ગરમી, અને એક જણો એવું કરી ગયો છે તે મારે આમાં ગરા પાહો ખાવાનો દારો આવ્યો છે ને બધી તૈયારીઓ કરીને આવ્યો છે. હે, બધો એના 20% લીધા છે, પણ આજે મને ફોન પડી ગયું કે 20% ભરવા કેટલા કાઠા પછી બનાવો. આજે મને પસ્તાવો થાય છે કે જો ઓછા ટકા લીધા હોય તો સારું હતું. લોકોના 20% લીધા, લોકોએ પૈસા હાલ દીધા, પણ એક જણો એવો મળી ગયો છે.
સોનાર કી એક લોહાર કી કહેવત જેવું થયું છે. બધાના પૈસા ખેંચી લીધા પણ એક જણનો મૂળખ બનાવીને જતો રહ્યો છે. તે હવે બાપા જીવવું નહીં. અમે એ ગરા પાહો ખાઈ અને ભગવાનના ઘેર જતું રહું. આ લોકોએ મને 20% આલ્યા અને તારે મારા ભોગવવાના દારા. એના કરતા થોડું ઓછું બચાવવાનું વ્યાજ લીધું હોય તો આજે મારા દારૂ ના મળે. અમે ભગવાનના ઘેર જતું રહું. તો કોઈને ના લાય. આજે ગણા ફાહો ખાવાનો દારૂ આવ્યો. મારે 20% ભરાયવા નહીં. મારું એક જણો કરી ગયો છે. મેં લોકોનું કર્યું ને મારું કરી ગયો છે. હાલો, હા બોલો. આ 2 મિનિટ હો, 2 મિનિટ થોડું મારું ફોન હું તમને ફોન કરું છું. તરત ફોન કરું હો. અલ્યા ખોટવા શું કરો છો? લે ઓ ખોટવા અલ્યા અહીં બાજુમાં આવો, શું કરો છો? અલ્યા મેલાજી મને મરવા દે યાર. મારા મરવા દારો આવ્યો છે ને હું અમે હેરાન થઈ ગયો છું. અમારે છેલ્લું ડગલું મારું છે. અને આવું શું કરવું પર આપણે? મારે એવું કેવું છે? અલ્યા ભાઈ મારે હું લોકોને 20% આલતો તો તમને ખબર તો છે. હવે મારું એક ભાઈ 20% નું કરીને જતો રહ્યો છે. તમે મારા આ દારો આવ્યો. પણ ખોરભા આવું બોલ્યા કરવું પડે. જીવન ટૂંકાઈ કોઈ મતલબ ખરો? અલ્યા પ્રોબ્લેમ છે ભાઈ તમારે એમ કયો મને ખાલી. મારે પ્રોબ્લેમ ઘણો બધો છે. તમને કહાની કહે ને તો તમને તમારો રૂવાટો ઉભો થઈ જાય. પણ તમે ખેતી સિવાય કશું કરતા નહીં તો ટેન્શન તમને હનું હોય? અલ્યા ભાઈ કર્યું તું થોડો ઝપરકો માર્યો તો પણ ઝપરકો મારા મનથી ખવરો પડશે પણ ઊંધો પડ્યો છે લગી. એવું છે? ઓહો. પણ આવું કોઈ મરવાથી કોઈ સમસ્યાનું સમાધાન નહીં આવે. મને મોડીન વાત કરો ના હોતું તમે. મોડીન વાત કરું તો તમે હોભરો તાન કહાની માં લગી રહેવું છે ને. 1 2 3 4 5 6 7 8 ઓહો ચિયો સર્વે નંબર વેચ્યો છે 555 કે 400 ના એક. 9. ભાઈ ખોરભાઈ વેકા એવા લાગ્યા છે અમે. અલ્યા ભાઈ તમે ઠેકા લઈને ફરો છો તે અત્યારે તો કેવું છે કે કોમ ધંધો તો તમાર છે નહીં. તમ કે હું તમને નાનપણથી ઓળખું છું. બરોબર માતે નહીં ફેવાતા નોકરી છક્કા. જતા બારે નહીં, ટિફિન લેતા બારે નહીં, પાવરો લેતા બારે નહીં, મજૂરી કરતા બારે નહીં ને ઠેકા લઈને ફરો એટલે ભાઈ અમારું કામ જ એવું છે. ત્યાં પૈસા કેમના ફેરવાય અમને ખબર પડે. અલ્યા પણ અમોન શીખવા દો ભાઈ. આ પૈસા તમે વગર મહેનતે કશું કરવાનું નહીં હા અને તમે ઠેકા લઈને ફરો અને અમે દિયોર પાવરા લઈ દેખાડા ભાગીને તૂટી ગયા ના હાથમાં ખની ચોબરીઓ ઉખડી જાય. પણ લોક કે છે કઈ કહેવત છે કે ભાઈ હાથમાં ખન આવે એટલે લક્ષ્મી આવે. આ તો લક્ષ્મી ને સરસ્વતી એ કાઢી ત્રીજા નંબર ની ચોબરી નીકળી પણ કોઈ હોધા બેઠા નહીં. સુરભા ખોરભાઈ તમને તો ખેતીમાં જ ખબર પડે. આ ભાઈ અમારા પૈસા જ એમના ફેરવા પડે અમને જ ખબર પડે. અલ્યા ભાઈ મને ખબર છે કે મને ખેતી ખબર પડે. તમને ના પડતી હોત હું તમને ખેતી શીખવાડું પણ તમે મને આજે શીખવાડો તો મારા ઘેર વગર મહેનતે આટલો બધો ઠેકો લઈને તમે ફરો છો અને અમે આટલી બધી મહેનત કરીને તૂટી ગયા તો અમે ઠેકો પાડતા નહીં. એટલે તમે મને 2 શબ્દ લગી શીખવાડો તો હું આમાંથી કઈક આગળ વધુ કઈક શીખું. આ પૈસા હે ને જીગર વાળવાનું કામ છે. અલ્યા જીગર ની જો વાત કરો તમે. જીગર નું તો જોનો છે ને ખોરભાનું જીગર કેવું છે લોકોના બૈરા સારી નાખે એવું જીગર ખોરભાનું છે. તમે મને યાર આ શીખવાડો તો હું આમાં ઘર પણ શોખન મજૂરીઓ કરવા જો. અમે પાવરા તો બહુ તોર્યા પણ અમે લગી અમે ફર્યા તો કોક છીટી બીટી ભારીએ. ખોરભાઈ જો શીખવાડું હવે તમારી ઉંમર થઈ ગઈ છે પણ શીખવાડું પણ કોઈ કહેવાનું તમે અંગત મોના છો એટલે અલ્યા શીખવાડું. વાત તોય ના જાય. તમે હા. હું કોનો છો મારે શીખવાનું છે ને. આ ધંધો કોઈને કહેવાય ભાઈ આપડે? કોઈને વાત ના થવી જોઈએ. અરે કોઈને ના જાય. તમે તાર ખાલી મને આ શીખવાડજો. કોણ લાવો તમે કોનમાં કહું બરોબર. આ કોને વેપાર કોણ? ભાઈ. હા ઓહો. જવા તાન મારે ઉતાવળ છે હો. હા રે તો જય જય માતાજી. માતાજી. અને તમારો આભાર યાર. હા. હવે હું હર જ વેપારમાં હા પડું. કોઈ કહેતા નહીં બહુ. હા. હા એવું હતું એમ? પણ આપણો જીમાં અનુભવ ના હોય ને ખોરભા એ વસ્તુ ધંધો ના કરાય. તમને ખબર પડી? અલ્યા ભાઈ પણ અનુભવ કરવા જ્યાં ત્યાં આમાં આવું થયું. આમાં આજ પછી સમજણ પડી કે ભાઈ આમાં આ ધંધો આપણાથી ના થાય. આમાં આ તો હેડો ઘેર છોકરો વિચાર ડાયરેક્ટ આવું પગલું ના ભરાય યાર. ખબર પડે તમને? તમે તો ઉંમર લાયક છો. અલ્યા જિંદગી ભાઈ આખી પણ પેલા એક આધી છે તો તમને એટલું તો ફોન ફરક નહીં એમ કહું. અલ્યા ભાઈ આમાં મજબૂરીમાં બધું કાર્ય કરવું પડે. શું કરે લોક મજબૂરીમાં કેનાલો નહીં પડતું. ફરસ પણ એનું કોઈ મતલબ નહીં. પાછળ તમારો
પરિવાર તો હેરાન થવાનો ને એમ કઉ છું. અલ્યા ભાઈ તમે આયા તે તમે બચાવી લીધો, તમારો આભાર. અમે આજ પછી આવું ડગલું નહીં ભરીએ અમે. હા એટલે હું હવે ને મારે થોડું કોમ છે, મારે ઇમરજન્સી કોમ છે, ફોન ચાલુ હતો આ તો જોઈ ગયો તમને એટલે બરોબર હું નેકરું છું. હા હા જય બરાબર, જય માતાજી. અને કોઈ દાડો આવું બીજી વાર પગલું ના ભરતા. અરે જય માતાજી જય માતાજી. જો ભાઈ આ આયા ભગવાન ના રૂપમાં આયા. હવે એમનું નામ મેલાજી છે, પણ ભગવાન થઈને આયા. ભગવાન ને ખબર પડે કે ભાઈ આનું રિઝલ્ટ આવું નહીં, મરવાથી કોઈ રિઝલ્ટ આવતું નહીં. અને તમને કહું છું કે કોકની મજબૂરીમાં લગીર વ્યાજવા રૂપિયા હાલો તો લગીર ધ્યાન રાખજો, નકર છોકરોનો છોકરો ભોગવશી ભાઈ, સમજ્યા. અને આ ચેનલ ના લગીર અમે પાછું હેડ્યું છે લગીર, સમજણ પરત છે તમોન હેડ્યું એટલે ધક્કો મારતા રહેજો પાછા. હજી તો ઘણું બધું બાકી છે. હે જય માતાજી.